અમરેલી જિલ્લામાં સૌથી ચકચારી મચાવનારી ઘટના છે. છેલ્લા એક અઠવાડિયાથી પાયલ ગોટી મુદ્દે જે અન્યાય થયો છે તેને લઈને જે સામાજિક લડાઈ બાદ હાલમાં કાયદાકીય લડાઈનો આરંભ થયો છે. એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હાલ પીડિતાના નિવાસસ્થાને છે. આપ જોઈ શકો છો કે પીડિતાનું નિવેદન નોંધવાની જે કાર્યવાહી છે તે આનંદ યાજ્ઞિક દ્વારા થઈ રહી છે અને હાલમાં પીડિતા સાથે અને વકીલોની ટીમ પણ છે અને હાલમાં પીડિતાને ન્યાય મળે તે અંગેની કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે પોલીસ દ્વારા જે રીતે બહાર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તે બંદોબસ્તમાં રહેલી પોલીસને પણ આનંદ યાજ્ઞિકે ખખડાવ્યા હતા અને પોલીસને પણ કીધું હતું કે દીકરીને જો જામીન મળી ગયા હોય તો પોલીસ બંદોબસ્ત સાનો. પરંતુ ગત રાતથી જે રીતનું વાતાવરણમાં સીટની ટીમની રચના થઈ છે, સીટની ટીમની રચના થયા બાદ જે રીતે અમરેલી જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે અને નારણ કાછડિયાએ પણ પોલીસ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. બાદમાં રાત્રિના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પહોંચ્યા હતા. તેણે દીકરીને પરત પાછી વાળી હતી કેમ કે રાતના સુમારે દીકરીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાની જે વાત હતી તેને લઈને હાલમાં અત્યારે આનંદ યાજ્ઞિક છે તે અમરેલીના વિઠ્ઠલપુર ગામે પહોંચ્યા છે. પોલીસને ખખડાવે છે અને હાલમાં પોલીસો છે તે પોતે બહાર વહી ગઈ છે અને એના ઘરની બહાર જે બંદોબસ્ત હતો તે પણ ટળી ગયો છે. અને પરંતુ હાલમાં પાયલ ગોટીનું નિવેદન લઈને તેને અમરેલી જિલ્લાના પોલીસ તંત્ર અને અધિકારીઓ સાથે તમામ પોલીસ કર્મીઓ જે પણ ભાગ લીધો છે તે તમામ સામે પગલાં ભરવા માટે ડીજીપી સમક્ષ પાયલ ગોટીને લઈને ફરિયાદ થાય તેવા સમીકરણો અત્યારે જોવા મળી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.